નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ કરાવવા પાલનપુરના હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. શ્રાવણ માસમાં કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરી છે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હિન્દુ સંગઠનના આગેવાનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો હોવાથી હિન્દુ સ્ત્રીઓ અને પુરુષો શ્રાવણ માસમાં ધાર્મિક ક્રિયાઓ કરતા હોવાથી આ મહિનામાં કતલખાનામાં જીવ હિંસા કરતા હોય તેથી લોકોની લાગણી દુભાતી હોવાથી પાલનપુર તાલુકામાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવા મહેરબાની કરશો. પાલનપુરમાં જે કતલખાના ચલાવવામાં આવે છે તે ખરેખર ગેરકાયદેસર છે. તેવી પાલનપુરમાં અનેક દુકાનો છે, તેમાં કોઈ જીવ હિંસા કરવા વાળાઓ પાસે લાયસન્સ નથી, જેવા કે મટનવાળા, ચિકનવાળા કે મચ્છીવાળા. આ લોકો પાસે કોઈ પણ દુકાન ચલાવવાના આધાર પુરાવા નથી, પણ મદદનીશ કમિશનની કચેરીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તરફથી કોઈ પણ જાતની પશુને કતલ કરવાની મંજૂરી આપેલ નથી, જેવું આવેદનપત્ર હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. જય શ્રી રામ. નીરવ પઢિયાર, બજરંગ દળ જિલ્લા સંયોજક પાલનપુર. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા શ્રાવણ માસ જે હિન્દુ સમાજનો જે પવિત્ર તહેવાર ચાલે છે તેને લઈને જે પાલનપુર તાલુકામાં કે પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં જે કતલખાના ચાલે છે, લીગલી ચાલતા હોય કે અનલીગલી ચાલતા હોય, તો મારું એટલું માનવું છે કે તે તાત્કાલિક ધોરણે તે બંધ કરવામાં આવે. હિન્દુ સમાજની આમાં લાગણી દુભાઈ રહી છે, તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને અમારે બધાને ભેગા વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને કતલખાના બંધ કરવામાં આવે.